જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા મજામાં? આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો કે આપણો રેગ્યુલર બ્લોગ આવતો નથી, એના ઘણા બધા કારણ છે, પણ આપણો રેગ્યુલર બ્લોગ આવવાનું ચાલુ થઈ જાવ થોડા ટાઈમ પછી. પણ હાલ તો વાદળછાયું વરસાદવાળું વાતાવરણ કર્યું, જોઈ શકો છો તમે. વાયરો આપણા બાલ ઉપર જ જોઈ શકો છો, આપણા બાલ જબર ઉડી રહ્યા. તો એના ઉપર કહી શકાય કે વાયરો જબર મજબૂત આવે છે. તો ભગવાન શ્રી રામની ધજા કેવી લહેરાય છે. તો એના માટે અમે ઘર પર ઉપર આવ્યા હતા, જે આપણા પૂરા છે તો પૂરાને સેફટી હાલવી પડે ને યાર. સેફટી ના લે તો ચોહી ચાલે. તો એના માટે સેફટી હાલવા માટે આવ્યા છે. અને હવે ઘર ઉપર આવીને પૂરા ટોકશું અને પૂરા ટોકીને પછી પાછા જવું. જો તને આપણે ફાઇનલી પૂરા ટોકી દીધા છે. હવે પૂરા ટોકીને ઉપર લાકડાને એવું નાખી દીધું છે. એટલે હવે વરસાદ આવે કે વાવાઝોડું આવે, આપણને પૂરાની કોઈ ચિંતા રહે નહીં, જેમ કે પૂરાની આપણે સેફટી કરી લીધી. આપણે આવી ગયા છે દુકાને આવીને બેસીએ તાન પૂરા ટોકી દીધા છે. તો પૂરા ઢોકીના દુકાને આવ્યા જો આ બાળકો, અને આ દુકાને છે. દુકાને આપણે ઉભા રહ્યા અને તમારો ફોટો અમે નહીં લેવાનો. ચમ કદો તને આ તો શરમાય. હવે આપણે આગળ જઈએ થોડા એમને મોટું બટા ના પાડે છે. પૂરા ઢોકીને આપણે આગળ જઈએ. તો હવે ઘર તરફ જઈએ. ઘર તરફ જોઈને જઈએ. ટ્રેક્ટર બેક્ટર પડ્યું છે, બેસ્યું આપણી પડી છે, જોઈ શકો છો. તો બસ પૂરા ટોકાઈ ગયા એટલે ચિંતા બધી ઓછી થઈ ગઈ. જેમ કે હવે વરસાદ આવે તો કોઈ બગડવાની ચિંતા નહીં. આપણે કાચ ખેતરમાં હાલવા આવી જાય નહીં કે બગડે એવું તો કાંઈ વાતો નહીં. જો આ ટાબડી આવો, નાના ટાબડી આવો. શું કરો છો ટોપી પહેરીને? વરસાદમાં નાવાનું હોય? વરસાદમાં નાવાનું? તો એ વરસાદ આવે તો વરસાદમાં મસ્તીના મૂડમાં છે અને ફાફડા ખાઈ રહ્યા. તો આપણે ફાઇનલી ઘરમાં આવી ગયા છે. ઘરમાં આવીને હવે પૂરા ધોકી દીધા. બાળકો વરસાદનો માહોલ છે તો બધા મૂડમાં છે. દુકાને ગયા તો આ દુકાને શર્મા હે ભાઈ કે વિડીયોમાં અમે ના આવીએ ને. અમારા હાર્દિકભાઈ જો હાર્દિકભાઈ સાહેબ બોલા વિડીયોમાં આવે. સાહેબ બોલા ને ક્યાં સાહેબ બોલા ક્યાં છે? હારો આમ ઉચ્ચાર તો ના બોલતા નહીં આવતા. તમે દેખાતા નહીં એટલે અમે નહીં આવતા. હમણાં ઉતારતા નહીં એટલે હવે આવશો. ખેતરમાં જવું ઉતારવા એક દારો કાલ બાર રવિવારે જઈએ. તાર રવિવારે ખેતરમાં બ્લોગ ઉતારવા જવું. અને ચાલો થોડો માહોલ બહારનો બતાવી દઈએ કે જેવું વાતાવરણ કર્યું. વરસાદ આવ્યું જ નહીં, પણ હાલ તો વરસાદ આવ્યું. ફૂલ વાતાવરણ. વાયરો એ બહુ પવન સાથે ચાલી રહ્યો અને બાળકો મસ્તીના મૂડમાં હતો એ પણ ઘણું તમને બતાવી દઈએ. તો જોઈ લ્યો અને પછી જોઈએ બ્લોગમાં શું થાય. જોઈ લો તને ઉપર આકાશમાં દેખાઈ રહ્યું અને જબર વરસાદ આવ્યું. વાતાવરણ કરી છે અને આ વાતાવરણ ઘણા લોકોની ખેતીની યાર હાલત ખરાબ કરી દે છે. તો મિત્રો જેને તમાકુ વાવીએ છે એને પણ નુકસાન છે અને ઘણા બધા લોકોને ખેતી કરતા હોય એમને નુકસાન થાય એવું હોય છે. આપણે ઘઉં આવ્યા હતા પણ ઘઉં તો લઈ લીધા એટલે હાલ તો આપણને કાંઈ નુકસાન કરે એવું નથી. પણ આપણે અવડે આગળ જઈએ જો ને આપણું પલ્સર 220 પડ્યું એના અંદર મેળ દેવું પડશે વરસાદ આવે પહેલાં, ચાલુ નહીં થાય. જો તાના પવન દેખાઈ રહ્યો છે. આપણે લેબડાનો સીન બતાવ્યો છે, વાયરો હરી રહ્યો, જબર પવન ચાલે હાલ. તો હવે વરસાદ નહીં આવ્યો. જો વરસાદ આવશે તેનો સીન પણ લઈ લેવું. ચાલો તને થોડી વાર મેચ જોઈ લઈએ પણ કન્ટિન્યુ કરીએ બ્લોગ. લુકડા બદલે નહીં, લુકડા બદલાઈ જાય નહીં અમને કેટીઆર જેવા હતો ને નહીં બરાબર આવ્યા. શું કેવું વેસ્ટ ઇન્ડિઝ જેવા લાગે બધા કાળા તો કાળા નહીં લાગતા. લુકડા તો આપણી ટીમમાં પૂરા ઇન્ડિયાની વાદળી. એના જેવા એક લુકડા નહીં હોય, એના જેવા એક ટીમના નહીં. તો મિત્રો ફાઇનલી આપણે વરસાદ કરતા હતા. જો સોટા આવવાનું તો ચાલુ થઈ ગયો. વરસાદ તો આપણે ઘરે આવવાનું ચાલુ થઈ ગયું છે. શું તમારા ત્યાં વરસાદ છે? વરસાદ આવ્યો તો કે નહોતો આવે? જરૂરથી કમેન્ટ કરજો. આ વિડીયો અપલોડ કરીએ ત્યારે અમારે તો વરસાદ બંધ થઈ ગયો છે. પણ તમારા વરસાદ આવેલો છે કે નથી આવેલો કમેન્ટ કરજો. અને કયા ગામના છો ને ક્યાં આવેલો છે એ પણ જરૂરથી કમેન્ટ કરજો. અમારા લાલભાઈ ઉપાડ્યા દેજો. અમારે પાડું
ઊભું છે. આ પોદરા જોઈએ તો ઝાડના કેટલા વાવાઝોડાના કારણે એટલે કે પવનના કારણે પેલું એ કર્યું છે. અને આ ભેંસ પણ ફોર્મમાં આવી ગઈ છે. જોઈ લો વરસાદના કારણે જબર કૂદકા મારી રહી છે. તો મિત્રો એવો સારો વરસાદ આ બિનમોસમ વરસાદ કહેવાય. જેમ કે ભાઈ ઉનાળામાં વરસાદ આવે એટલે એને શું સમજવું, કંઈ ખબર નહીં પડતી. કઈ ઋતુ કયા સમયમાં આવે એ કંઈ ખબર નહીં પડતી. ઉનાળામાં વરસાદ આવી જાય, સવારે હોય તો ઠંડી પડતી હોય છે, એટલે બધી ઋતુઓ મિક્સ થઈ જાય છે, કાંઈ જ ખબર પડે એવી નથી હોતી. તો મિત્રો તમારે ત્યાં વરસાદ કેવો છે, વરસાદ આવ્યો છે કે નથી આવ્યો, વરસાદના કારણે તમારા પાકને નુકસાન થયું છે કે નથી થયું, શું વાયું હતું એ બધું જરૂરથી કમેન્ટ કરજો. અને મિત્રો આવો ને આવો તમારો સાથ સહકાર અને સપોર્ટ આપજો. તમે આવા ગામડાના નેચરવાળા બ્લોગ ઉતારતા રહ્યા બસ એના માટે તમારો સાથ સહકાર અને સપોર્ટ જોવો છે, બીજું કંઈ જોતું નથી. તો જોઈ લો તો નેવા આવી ગયા છે. ફાઇનલી નેવે પાણી નીકળવા માંડ્યું એટલે કે વરસાદ થોડો ઝડપી થવા માંડ્યો છે. તો મિત્રો વરસાદનો આ માહોલ તમને કેવો લાગે છે, તમારા માટે સારો છે કે ખરાબ છે? એટલે કે તમે જો કોઈ ખેતીનો પાક બગડતો છે તમારા માટે નુકસાનકારક છે, અમારા માટે પણ નુકસાનકારક જ છે. એટલા માટે વરસાદ આવવાની થોડી સંભાવના હતી એટલે અમે પૂરા પેલા ઘરે જઈને ધાબા ઉપર જઈને પહોંચીને આવ્યા. કેમ કે ભાઈ પૂરા વરસાદ આવે તો પૂરા પલળી જાય તો પછી નુકસાન પડે. બચું બીડીઓ પી રહ્યા તો પીવા દે તો જોઈ લો વરસાદ ચાલુ છે, વરસાદ આવવા દે. અને હવે આપણે વરસાદનો જો વધારે આવશે તેનો પણ સીન બતાવવાનો પ્રયત્ન કરીએ. તો ફાઇનલી વરસાદ જબરો આવી ગયો છે અને બધું થોડો વરસાદનો સીન બતાવી દીધો. લે તો આ બધું પીવાનું થઈ ગયું છે વરસાદના કારણે. જો તના પાડાના અંતકમાં ચાલ લઈને આવ્યા ચાલુ વરસાદમાં પલળીને અમારું પ્યાસ પેલી જોઈ રહ્યો દેખાઈ રહી છે, વરસાદમાં પલળી રહી છે. આ પાડું પંપમાં આવી ગયું વરસાદના કારણે. પેલું ટ્રેક્ટર પર પલળી રહી છે. લોકો દાળીએ જઈને વરસાદના કારણે પાછા આવે છે, કેમ કે વરસાદના પલળી ગયા છે એટલે અને દાળીએ વરસાદમાં તો થાય નહીં ચાલુ એટલે પાછા આવે છે. અને પેલું ડીજે સામે દેખાઈ રહ્યું છે તો જોઈ લો ડીજે પણ છે ને વરસાદ ચાલુ છે, હજુ વરસાદ બંધ નથી થયો. તો મિત્રો તમારા ગામમાં વધારે વરસાદ છે, ઓછો વરસાદ છે, જરૂરથી કમેન્ટ કરજો. અને આવા નવા બ્લોગ જોવા માટે વિશાલસિંહ મગવાના બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી રાખજો. તો મળીએ નવા બ્લોગમાં.